નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો પર્યાવરણની જે આપણે એનસીઆરટી સિરીઝ ચાલે છે તેમાં જે કહેવાય કે વનપાલ વિશેષ જે સિરીઝ ચાલે છે એમાં આપણે એક લેક્ચર મૂકી ચૂકેલ છે અને હવે આપણે બીજા લેક્ચર તરફ આગળ વધીએ છીએ. પ્રથમ ચેપ્ટરનું આ બીજો લેક્ચર છે. તો જોઈએ એમાં આપણે જલાવરણ, જેને અંગ્રેજીમાં આપણે શું કહેતા હોઈએ છીએ, હાઇડ્રોસ્ફિયર. તો આ યાદ રાખવાનું. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પર જલાવરણ 71% એટલે 3/4 ભાગ જેટલું. હવે આમ તો 75% 3/4 ભાગ થાય, પણ લગભગ 71% છે. તો આપણે કહી શકીએ કે 3/4 જેટલું ભાગ આપણે જલાવરણ એટલે કે પાણી આપણી પૃથ્વી પર આવેલ છે. આગળ જોઈએ, પૃથ્વીને બ્લુ પ્લેનેટ ભૂરો ગ્રહ પણ કહે છે. હવે એનું કારણ તમને સ્પષ્ટ થઈ ગયું હશે કે બ્લુ પ્લેનેટ કેમ કહેવામાં આવે છે. કારણ કે પૃથ્વીના 71% ભાગ પર પાણી આવેલ છે અને જો અંતરિક્ષમાંથી પૃથ્વીને જોવામાં આવે તો એ મોટા ભાગે ભૂરા જ કલરની દેખાય છે. એના કારણે એને બ્લુ પ્લેનેટ કહેવામાં આવતું હોય છે. હવે થોડુંક આગળ વધીએ તેમાં જોઈએ આપણે પાણી વરાળ, પ્રવાહી અને ઘન સ્વરૂપે રહેલું છે. તો કેવી રીતે વરાળ સ્વરૂપે? તો આપણે જ્યારે પાણીને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરીએ ત્યારે તે વરાળમાં પરિવર્તિત થઈ જાય છે અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી નીચે આવે ત્યારે તે ઘન સ્વરૂપે એટલે બરફમાં બની જાય અને 0 થી 100 વચ્ચે હોય તો એ પ્રવાહી સ્વરૂપે એટલે કે પાણી ઘન, પ્રવાહી અને વાયુ એટલે કે વરાળ સ્વરૂપે આપણને સામાન્ય રીતે જોવા મળતું હોય છે. આગળ વધીએ, પૃથ્વી પરના પાણીના જથ્થાનું 97% ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે. એટલે આપણા માટે 3% ઉપયોગી પાણી છે. 97% તો સમુદ્રમાં છે એટલે આપણે સીધું એનો ઉપયોગ કરી શકતા નથી. એ કેવી રીતે આપણે ઉપયોગમાં તો લઈએ જ છે. જે વરસાદનું મોટા ભાગનું પાણી હોય તે આપણને સમુદ્ર થકી જ મળતું હોય છે. કેમ? કારણ કે બાષ્પીભવન થાય, ઉપર ઠારણની ક્રિયા થઈ, વાદળો બને અને ત્યારબાદ વરસાદ સ્વરૂપે આપણને મળે છે. પણ જો યુઝ કરવું હોય એટલે કે નદીઓ, ત્યારબાદ છે હિમ પ્રદેશો, ત્યાં જે પાણી આવેલ છે તે અથવા બરફ આવેલ છે તે માત્ર ને માત્ર 3% છે. એટલે જ આપણે કહેતા હોઈએ છીએ કે જળ બચાવો. કેમ? કારણ કે પીવા લાયક પાણીની અછત છે. આપણે બીજું પાણી તો ઘણું બધું છે, પરંતુ જે આપણે ઉપયોગ કરી શકીએ એ પાણીની અછત સર્જાય, તેથી જ જળ બચાવો એવું આપણે કહેતા હોઈએ છીએ. આગળ, ખંડો અને મહાસાગરો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં સમાન રૂપે વિતરિત નથી. ઉત્તર ગોળાર્ધ 61% જમીન ધરાવે છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધ 81% પાણી ધરાવે છે. સીધો અર્થ આપણે જોઈએ તો જમીન અને પાણીના વિતરણની આ પદ્ધતિને કારણે ઉત્તર ગોળાર્ધને જમીન ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે થોડુંક સમજીએ આને કેવી રીતે છે તે. તો સામાન્ય રીતે આપણે આપણી પૃથ્વીને લઈએ આવી રીતે ગોળ આકારમાં, તો એક ઉત્તરનો ભાગ પડે ને એક દક્ષિણ તરફનો ભાગ પડે. ઉત્તરના ભાગમાં કેવું છે કે 61% જમીન છે, એટલે તમે કહી શકો કે 39% પાણી છે. હવે અહીંયા પાણીની સાપેક્ષે જમીનનું પ્રમાણ વધારે છે ઉત્તર ગોળાર્ધમાં, તેથી તેને શું કહેવામાં આવે છે? જમીન ગોળાર્ધ કહેવામાં આવે છે. એવી જ રીતે આપણું દક્ષિણ ગોળાર્ધ છે તેમાં કેવું છે કે 81% આપણે પાણી છે અને 19% જ માત્ર જમીન છે. તો અહીંયા મોટા ભાગે આપણને પાણી જોવા મળે, જેથી તેને જળ ગોળાર્ધ કહેવામાં આવે છે. તો આવું અહીંયાથી પ્રશ્ન બની શકે કે પૃથ્વીના કયા ગોળાર્ધને જળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે? તો તે આપણે છે જળ ગોળાર્ધમાં દક્ષિણ ગોળાર્ધને જમીન ગોળાર્ધમાં ઉત્તર ગોળાર્ધ. હવે મહાસાગરોમાં જ આપણે જોયું કે 97% પાણી છે. તો એમાં કયા કયા મહાસાગરો છે મુખ્યત્વે? તો પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે: પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર. આ 4 મહાસાગર આપણી પૃથ્વી પર આવેલા છે. વિશેષમાં થોડુંક જોઈએ, પૃથ્વી પર 5 મહાસાગરો આવેલા છે: પેસિફિક,
એટલાન્ટિક, હિન્દ મહાસાગર, એન્ટાર્કટિક મહાસાગર, જેને દક્ષિણ મહાસાગર કહેવાય, આ થોડુંક યાદ રાખજો, અને આર્કટિક મહાસાગર. તો ચાર પણ છે ને અત્યારે આર્કટિક મહાસાગર એવું નામ આપવામાં આવેલ છે એક જે પાણીનો વિસ્તાર છે તેટલાને. તો 5 હવે જે ઓપ્શન હોય તે પ્રમાણે આપણે ત્યાં ટીક કરવાનું રહેતું હોય છે. લગભગ આ બે માંથી એક જ ઓપ્શન આપણને મળે છે, કાં તો 4 કાં તો 5. હવે આગળ જોઈએ એમાં પૃથ્વી પર ઉપયોગી એવા મીઠા પાણીનો જથ્થો માત્ર 2.7% છે. તો આપણે પાણીનો જથ્થો કેટલો છે? માત્ર 2.7%, જેને આપણે ઉપયોગમાં આપણે જોઈએ કે સિંચાઈમાં, પીવા માટે અને ગમે તે આપણી દૈનિક ક્રિયાઓ કરવા માટે મીઠા પકવવા સિવાયની તો આપણે આ પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેવો નદીઓ છે, વળી આ જથ્થામાંથી મોટો ભાગ ઊંચા પર્વત શિખરો, હિમનદીઓમાં, એન્ટાર્કટિકા અને આર્કટિકામાં બરફરૂપે છે. તેમાંથી માત્ર 1% જેવો અલ્પ મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ, નદી, સરોવર, ઝરણા રૂપે ઉપલબ્ધ છે. આ 2.7% છે તેમાંથી તમે ઉપયોગમાં લઈ શકો, એટલે કે પ્રવાહી સ્વરૂપે તો આપણી જોડે 1% છે. હવે આગળ વધીએ. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. જેવી રીતે આપણે આમ પૃથ્વી છે જમીન, એના પર પર્વતો છે, મેદાનો છે, ત્યારબાદ ખીણો છે અહીંયા. એવી જ રીતે મહાસાગરોમાં આપણને ખંડીય છાજલી વગેરે જેવા આપણે જોતા હોઈએ છીએ ભૌતિક ભૂગોળમાં આમની રચના આપણને જોવા મળે છે. તો મહાસાગરોમાં પણ આવી ઘણી બધી આપણને રચનાઓ સેમ ટુ સેમ જોવા મળતી હોય છે. જેવી રીતે પૃથ્વીની સપાટી પર છે એવી રીતે મહાસાગરની આપણે સપાટી ગણીએ એટલે ઊંડાઈમાં જ્યાં સ્તર છે જમીની સ્તર, ત્યાં પણ આવી રચનાઓ આપણને જોવા મળતી હોય છે. સમુદ્રના તળે મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે જેવી કિંમતી ખનિજોનો જથ્થો આવેલો છે. સમુદ્ર પ્રોટીનયુક્ત આહારનો ભંડાર છે. આપણને સમુદ્રમાંથી ઘણું બધું આહાર મળી રહેતું હોય છે. એમાં પ્રોટીનયુક્ત આહારમાં આપણે માછલી પણ ગણી શકીએ ને આવું બધું આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે, જે આગળ આપણે વાત કરી. સમુદ્ર કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી હોવાથી વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરી શકાય છે. તો જે મોજાઓ આવતા હોય સામાન્ય રીતે ભરતી અને ઊંટ જે આવતી હોય, તો એ જે વેગ છે એનો ઉપયોગ કરી આપણે એમાંથી વિદ્યુત મેળવી શકતા હોઈએ છીએ. પ્રદૂષણ રહિત હોય, કારણ કે આપણે ઉર્જાનો ઉપયોગ વિદ્યુત તરીકે કરતા હોઈએ છીએ એટલા. ત્યારબાદ આગળ જોઈએ પૃથ્વી પર વિવિધ સ્વરૂપે રહેલું જળનું પ્રમાણ. હવે કેટલા ટકા ભૂમિ એ આપણે જોઈએ કે મહાસાગરોમાં છે, હિમમાં છે, ભૂમિગત જળ છે, તો એ બધું આપણે જોવાના જ છીએ. સમગ્ર જળ રાશિની ટકાવારી જળ ભંડાર મહાસાગરમાં જોઈએ 97.3% પાણી આપણે મહાસાગરમાં જોવા મળે છે. એટલે 2.7% મહાસાગર સિવાયનું, અને મહાસાગરમાં 97.3%. હિમ શિખરોમાં 2%, એટલે અહીંયા કેટલું થઈ ગયું 99.3%, ને આપણી જોડે 0.7% છે. ભૂમિગત જળ 0.68%, તાજા પાણીનું સરોવર 0.009%. ત્યારબાદ આંતરદેશીય સમુદ્રો અને ક્ષારીય ખારા તળાવો કેટલા છે? 0.009%. વાતાવરણમાં 0.0019%, નદીમાં 0.0001% જેટલું પાણી છે. એટલે મોટા ભાગે તો આપણે પીવા યોગ્ય પાણી 2.7%, એમાં બધું આવી જાય ને બાકીનું 97.3%. એવી રીતે આટલું યાદ રાખો તો એ ઇનફ છે. તો આ થઈ જલાવરણની વાત. હવે જોઈએ આપણે વાતાવરણ. વાતાવરણને આપણે અંગ્રેજીમાં એટમોસ્ફિયર કહેતા હોઈએ છીએ. તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહેવામાં આવે છે? વાતાવરણ કહે છે. જે પૃથ્વી સપાટીથી આશરે 800 થી 1000 કિલોમીટર ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. તો જમીન ભાગ લઈએ ત્યાંથી આપણે ઉપરની તરફ વધીએ ને 800 થી 1000
કિલોમીટર સુધી જે ભાગ આવેલ છે તેને આપણે વાતાવરણ કહેતા હોઈએ છીએ. તો થોડોક આ ડેટા તમારે યાદ કરવાનું. કેટલો વિસ્તાર? 800 થી 1000. હવે આગળ જોઈએ. એનસીઆરટી મુજબ વાતાવરણ પૃથ્વી સપાટીથી 1600 કિલોમીટર સુધી ફેલાયેલું છે. તો આ યાદ રાખવાનું. બે પૈકી એક જ ઓપ્શન હશે ને બે હોય તો બંને સાચા આપવા પડે. પૃથ્વીનું વાતાવરણ નાઇટ્રોજન કેટલા ટકા? 78.03%. ઓક્સિજન 20.93 એટલે લગભગ 21%. આર્ગોન 0.94%. કાર્બન ડાયોક્સાઇડ 0.03% તેમજ અન્ય વાયુઓ 0.01%નું બનેલું છે. વાતાવરણમાં સૌથી ઓછું પ્રમાણ નિયોન વાયુનું છે. હવે આટલો આપણે જોઈએ તો એમાં એક પ્રશ્ન ઉદ્ભવે કે વાતાવરણમાં માત્ર 0.03% કાર્બન ડાયોક્સાઇડ આપણને જોવા મળે છે. તો એવું કેમ કહેવામાં આવે છે કાર્બન ડાયોક્સાઇડ વધારે પ્રદૂષણ ફેલાવે છે અથવા એનું પ્રમાણ આપણે ઘટાડવો જોઈએ? તો મુખ્ય કારણ એવું છે કે જો આપણી પૃથ્વીની સપાટી છે તો કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે તે આજે શરૂઆતથી 20 કિલોમીટર સુધી જ તે ફેલાયેલું હોય છે. એટલે કે આ વાયુ ભારે વાયુ છે. બીજા વાયુઓ કેવું નાઇટ્રોજન છે તે છેક સપાટી સુધી ઉપર સુધી ફેલાયેલું હોય છે. એટલે કે 1000 કે 1600 કિલોમીટર સુધી આ નાઇટ્રોજન વાયુ આપણે અંદાજે ફેલાયેલું હોય છે. જેથી એનું વિસ્તરણ વધારે થઈ જાય અને પ્રદૂષણકારક નથી. કાર્બન ડાયોક્સાઇડ ભલે ઓછો છે પરંતુ ભારે વાયુ છે, નીચેના સ્તરમાં હોય છે વધારે પડતું, એના કારણે આપણને વધારે પડતું એ નુકસાનકારક નીવડતું જોવા મળે છે. તો આ એક કારણ છે કે આપણે કાર્બન ડાયોક્સાઇડનું કહેતા હોઈએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણમાં પ્રદૂષણ કરનાર મુખ્ય કારક પૈકીનું એક છે. ત્યારબાદ વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓનો સમાવેશ થાય છે. તો આપણને ખ્યાલ છે કે પાણીની વરાળ બાષ્પીભવન થાય. વિવિધ વાયુઓ છે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઓક્સિજન, ધૂળના રજકણો જે પવન આવતું હોય તો તેના કારણે જે ધૂળના રજકણો જે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકતા હોઈએ છીએ, ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓનો સમાવેશ થાય છે. જેમાં બેક્ટેરિયા અને વગેરે જેવા જીવો હોય છે. નાના નાના અત્યારે કોરોના એ સૂક્ષ્મ જીવ જ આપણે કહી શકીએ. તો એવા બધા જીવોનો સમાવેશ સામાન્ય રીતે આમાં થતો આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ વધીએ. વાતાવરણમાં રહેલ રજકણો દ્વારા સૂર્યપ્રકાશના કિરણો પરાવર્તન થવાથી સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી એકાએક અજવાળું કે એકાએક અંધારું થતું નથી. ધારો કે આપણે જેવી રીતે લાઇટ બંધ કરીએ તરત અંધારું થઈ જાય, લાઇટ ચાલુ કરીએ તરત અજવાળું થઈ જાય. તો એવી ક્રિયા સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી નથી થતી. સૂર્યોદય થાય એના પહેલા જ જે વાતાવરણમાં એના કિરણો હોય તે ફેલાય. કેમ? કારણ કે વાતાવરણમાં આપણને રજકણો જોવા મળે છે. તેના કારણે આમનું પરાવર્તન થાય. તેથી સૂર્યોદય ફેલાય આપણને થોડુંક અજવાળું થતું દેખાય છે, ફેલાયેલું દેખાય, ને સૂર્યાસ્ત થઈ જાય પછી થોડોક સમય આપણને અજવાળું દેખાતું હોય છે. તો આવી ક્રિયા કોના કારણે થાય છે? તો રજકણોના કારણે. આ પ્રશ્ન અહીંયાથી એક બની શકે કે વાતાવરણમાં રહેલા કયા કારકોના કારણે સૂર્યોદય પહેલા કે સૂર્યાસ્ત પછી એકાએક અંધારું કે અજવાળું થતું આપણને દેખાતું નથી? તો તે છે રજકણો દ્વારા. હવે આગળ વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે. તેથી રેડિયો, દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે. તો વાતાવરણ છે તેના કારણે જ પરાવર્તન જેવી ક્રિયાઓ પણ થાય છે. જેથી આપણે રેડિયો અને દૂરદર્શન એટલે કે ટીવી, ટેલિવિઝન એમાં જે લાઈવ પ્રસારણ કે ગમે તે પ્રસારણ થાય તે આપણે જોઈ શકતા હોઈએ છીએ. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. આપણે જોઈએ કે વાતાવરણ છે જેથી અમુક ઉલ્કાઓ આવે છે જેને આપણે મેરુજીવત એવું કહેતા હોઈએ છીએ. તો તે એ જ છે. તારોખર્યું એવું પણ કહેતા હોઈએ છીએ. તો એ ઉલ્કા પડતી હોય છે પણ વાતાવરણનું ઘર્ષણ એટલું બધું હોય છે જેના કારણે તે સેમ જેવી છે તેવી નહીં પડતી. 99% તો ચાન્સીસ હોય છે કે નષ્ટ જ થઈ જાય. પરંતુ અમુક વાર એ અમુક જગ્યાએ પડે જેના કારણે નાના નાના
સરોવરો બની જતા આપણને જોવા મળતા હોય છે, જે આગળ આપણે જોઈશું. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ભૂમિકા ભજવે છે. ઢાલ જેવી રીતે રક્ષણ આપવાનું કામ કરે છે, એવી રીતે વાતાવરણ પણ આપણને રક્ષણ આપવાનું કાર્ય કરતું જોવા મળે છે. આગળ વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. તો આ પણ મહત્વનું એક આપણે એનું કે ને કે ઉપયોગ છે વાતાવરણનો આપણા માટે, કે આપણને દિવસે એટલી અસહ્ય ગરમી અને રાત્રે અસહ્ય ઠંડીથી બચાવે છે. જેવી રીતે ચાદર હોય એવી રીતે આપણા માટે વાતાવરણ પર કાર્ય કરે છે, કે ભાઈ આપણને વધારે ગરમી અને વધારે ઠંડી પડવા દેતું નથી. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. આમ નીચેથી ઉપરની તરફ વધીએ એમ વાયુઓનું પ્રમાણ ઘટતું જતું આપણને જોવા મળે છે. અને છેલ્લે તો નાઇટ્રોજન જેવા, એટલે કે ટૂંકમાં હલકા વાયુ ઉપરની તરફ ને ભારે વાયુ નીચેની તરફ આપણને પૃથ્વી સપાટી નજીક જોવા મળતા હોય છે. પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં લગભગ 99% જેટલી હવા સમાયેલી છે. તો આ થોડુંક યાદ રાખવું. કેટલા વિસ્તાર સુધીમાં 99% જેટલી હવા સમાયેલી છે? તો પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં 99% જેટલી હવા સમાયેલી છે. વાતાવરણ વાયુ, પ્રવાહી અને ઘન તત્વનું બનેલું છે. વાતાવરણમાં નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. તો આ યાદ રાખવું. નાઇટ્રોજન હલકો વાયુ છે, જેથી કેટલા કિલોમીટર? 130. જ્યારે ઓક્સિજન આશરે 110 કિલોમીટર, કાર્બન ડાયોક્સાઇડ 20 કિલોમીટર. જેથી આપણે આગળ વાત કરીને કે કેમ કાર્બન ડાયોક્સાઇડ વધારે આપણને નુકસાનકારક નીવડે છે, તો એનું આ કારણ છે કે જમીની સ્તરની નજીક હોય છે. તો આટલી ઊંચાઈ સુધી જોવા મળે છે. 130 સુધી નાઇટ્રોજન, 110 સુધી ઓક્સિજન ને 20 કિલોમીટર સુધી તે આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જોવા મળે છે, ફેલાયેલા એમ. પૃથ્વી સપાટીથી આશરે 130 કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓનું બનેલું હોય છે. 130+ તમે જાઓ એટલે હાઇડ્રોજન ને હિલિયમ, હેલી બેબો કાના ઓફની સમય એવું કંઈક છે, પરમાણુ શૃંખલા. તો હાઇડ્રોજન ને હિલિયમ જે શરૂઆતી વાયુ છે, તે આપણને આવર્ત કોષ્ટકમાં જોઈએ તો પેલો જે ચાલો પરમાણુ ક્રમાંક છે એવા, તો હાઇડ્રોજન અને હિલિયમ વાયુ આપણને સૌથી ઊંચે જોવા મળતા હોય છે, કારણ કે હલકા છે. અને આપણે જોઈએ છીએ કે ફુગ્ગામાં હિલિયમ વાયુઓ લગભગ ભરવામાં આવે છે મારા અંદાજ પ્રમાણે, જેથી એ હવામાં ઉડે છે. આગળ જોઈએ. ઊંચાઈ સાથે વાયુમંડળની ઘનતામાં ભિન્નતા જોવા મળે છે. સમુદ્ર સપાટી પર ઘનતા સૌથી વધુ હોય છે, તથા જેમ જેમ ઉપર જઈએ તેમ ઘનતામાં ઘટાડો થાય છે. આગળ જોઈએ. વધુ ઊંચાઈ પર શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોવાથી ઓક્સિજન ભરેલો સિલિન્ડર લઈ જવામાં આવે છે. જેમ જેમ ઉપર તરફ જઈએ તેમ આપણે જોઈએ કે 32 કિલોમીટર સુધી જ મોટા ભાગની બધી હવાઓ સમાયેલી છે. એનાથી ઉપર તમે જાઓ તો શું થતું આપણને જોવા મળે છે કે ઓછા વાયુઓનું પ્રમાણ ઓછું થઈ જાય છે. જેથી આપણને ઉપરની તરફ જેમ જેમ તમે આગળ વધો તેમ તેમ શું થાય કે હવા પાતળી થતી જાય, અને પાતળી થતી જાય હવા, પૂરતું આપણને ઓક્સિજન વાયુ મળતું નથી. તો આ વાયુઓની પૂર્તિ કરવા માટે આપણે નીચેથી ઓક્સિજન ભરેલું સિલિન્ડર લઈ જતા હોઈએ છીએ. જ્યારે પર્વતારોહક પર્વત પર કહેવાય ને કે ટ્રેકિંગ કરવા જાય ત્યારે. હવે જોઈએ વાતાવરણની સ્તર રચના. ક્ષોભાવરણ જીસીઆરટી પ્રમાણે છે. ક્ષોભાવરણ 0 થી 12 કિલોમીટર, સમતાપાવરણ 12 થી 50 કિલોમીટર, મધ્યાવરણ ચાલો થોડુંક અંગ્રેજીમાં યાદ રાખીએ. ટ્રોપોસ્ફિયર એટલે ટોપી પહેરેલી છે એમ. તો ટ્રોપોસ્ફિયર 0 થી 12, સ્ટ્રેટોસ્ફિયર સમતાપાવરણ સરખું ઠંડુ સરખું ગરમ એમ ગણી શકો તમે. તો આ કેટલું છે? 12 થી 50. મેઝોસ્ફિયર મધ્યમાં આવેલું છે, મ પરથી યાદ રાખવાનું.
તે 50 થી 80 કિલોમીટર. ઉષ્માવરણ થર્મોસ્ફિયર, થર્મોસ એટલે ગરમ રાખે વસ્તુને, એવી રીતે તમે યાદ રાખી શકો. ઠંડીને ઠંડી રાખે, પણ આવી રીતે એમ કે તે કેટલાથી છે. એના બે પાછા વિભાગ પડે, આયનાવરણ ને બાહ્ય આવરણ. આયનાવરણ એટલે આઇસોલેશન સ્ફિયર, તે 80 થી 400, અને બાહ્ય આવરણ એક્ઝોસ્ફિયર એટલે એક્ઝિટ થઈ જાય એમ, એ 400 થી 1600 કિલોમીટર. તો આવી રીતે કઈ વાતાવરણના તમામ સ્તરની રચના આપણને જોવા મળતી હોય છે. તે તમામ સ્તરો વિશે આપણે હવે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો એમાં જોઈએ ક્ષોભ આવરણ. પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ ટ્રોપોસ્ફિયર કહેવાય. સૌ પ્રથમ આપણે ટોપી પહેરીએ એવી રીતે તમે યાદ રાખી શકો કે પૃથ્વીનું જે આવરણ છે તેને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહેવાય છે? તો ક્ષોભ આવરણ. ગ્રીક શબ્દ ટ્રોપોસ નો અર્થ વળવું અથવા બદલાવું થાય છે. શું થાય? ટ્રોપોસ નો અર્થ વળવું અથવા બદલાવું. વિષુવવૃત્ત પર તે 18 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશમાં આશરે 13 કિલોમીટર અને ધ્રુવો પર આશરે 8 કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે. તો તમે એવી રીતે યાદ રાખી શકો કે જ્યાં ગરમી છે ત્યાં ઊંચે સુધી છે, અને જ્યાં ઠંડી છે ત્યાં નીચે સુધી છે. વિષુવવૃત્ત પર સૌથી વધુ ગરમી હોય તો આપણે કહી શકીએ કે ત્યાં કેટલા કિલોમીટર? 18. સમશીતોષ્ણમાં 12, 6 ઓછા કરવા દેવાના. અને ધ્રુવ પ્રદેશો ત્યાં ઠંડી હોય તો ત્યાં કેટલું છે? 8, 12, 4 દુ 8, 4 તારી 12, એવી રીતે તમે યાદ રાખી શકો છો કે ભાઈ 6, 6 કે 4, 4 નો એવો ડિફરન્સ છે, એ પ્રમાણે તમે યાદ રાખી શકો છો. 4, 8, 8, 12 અને 18 અથવા 16 એવી રીતે કંઈક આપેલ છે એનસીઆરટીમાં. વિષુવવૃત્ત પર તે આશરે 18 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશમાં 13 કિલોમીટર અને ધ્રુવો પર 8 કિલોમીટર સુધી ફેલાયેલું છે. હવે જોઈએ ઉનાળાની ઋતુમાં ક્ષોભ આવરણ વધારે ઊંચાઈ સુધી અને શિયાળાની ઋતુમાં ઊંચી ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે. કેમ? કારણ કે ઉનાળામાં વાયુમાં ગરમી આવે એટલે કેવું વિસ્તરણ પામે. આપણે આમ છૂટા છૂટા, જેવી રીતે તમે ઉનાળામાં આપણે કેવું બધા ભેગા ના ઊંઘીએ એમ, દૂર દૂર બધા છૂટા છૂટા. કેમ? કારણ કે ગરમી બહુ લાગે. શિયાળામાં ઠંડી લાગે એટલે બધા આમાં નજીક નજીક કંઈ પણ કહેવાય ને કે ઊંઘતા હોઈએ છીએ. એવી જ રીતે વાતાવરણમાં એવું હોય કે ઉનાળા દરમિયાન કેવું કે જે આવરણ છે તે ઉપર સુધી ફેલાયેલું હોય, અને શિયાળા દરમિયાન તે આપણને ઓછું નીચે સુધી ફેલાયેલું જોવા મળે છે. એટલે કે ઊંચાઈમાં એના ફેરફાર થતું આપણને જોવા મળે છે. હવે આગળ જોઈએ આવરણમાં તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, ધુમ્મસ, બરફવર્ષા, વરસાદ, વાદળ વગેરે અનુભવાય છે. તો યાદ રાખજો કઈ કઈ આપણને ક્રિયાઓ આમાં જોવા મળતી હોય છે. તો તોફાનો થાય એટલે ગમે તે વીજળીના કડાકા વગેરે, અવાજના તરંગો, હવાની સંરચના, ત્યારબાદ વીજળી, ધુમ્મસ જે પડે છે તે પણ, બરફવર્ષા, વરસાદ, વાદળ વગેરે આ જ આવરણમાં થતા આપણને જોવા મળે છે. આમ કહી શકાય કે વિવિધ જળવાયુ અને મોસમને બદલનારી બધી જ વાયુમંડલીય પ્રક્રિયા આવરણમાં ઘટિત થતી આપણને જોવા મળતી હોય છે. વાતાવરણના કુલ વાયુ દ્રવ્યના 75% જેટલું વાયુ દ્રવ્ય, પાણીની વરાળ અને રજકણો આવરણમાં આવેલા છે. મોટા ભાગના જે રજકણો છે તે આવરણમાં આવેલા છે. કયા આવરણમાં? ક્ષોભ આવરણમાં. વાતાવરણમાં વરાળ લગભગ 10 થી 12 કિલોમીટર સુધી હોય છે. વરાળનું પ્રમાણ વાતાવરણમાં 0 થી 4% જેટલું છે. આ થોડુંક યાદ રાખજો. આપણા વાતાવરણમાં વરાળનું પ્રમાણ કેટલું છે? 0 થી 4% જેટલું. ને કેટલા કિલોમીટર સુધી હોય? તો 10 થી 12 કિલોમીટર. વરાળ એ સૂર્યની ગરમી શોષી લેનારું વાતાવરણનું મુખ્ય ઘટક છે. વરાળના કારણે કેવું થાય કે સૂર્યની ગરમી શોષાય છે, જેથી આપણને ગરમીમાં રાહત મળે છે. એટલે કે થોડીક ઓછું તાપમાન હોય એમ.
આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈ આશરે 6.5 ડિગ્રી સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે, જેને લેપ્સ રેટ કહેવામાં આવે છે. ઘટે વધે એવી રીતે આગળ આપણે દરેક આવરણમાં થશે. તો આમાં 1 કિલોમીટર તમે ઉપર જાઓ તો 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તે આપણને ઘટી જતું જોવા મળે છે. એ રેટ એ તમારે યાદ રાખવાનું. એક તો આ છે કે 0 થી 4% વરાળનું પ્રમાણ 1 કિલોમીટરની ઊંચાઈએ જઈએ તો 6.5 ડિગ્રી સેલ્સિયસના દરે તાપમાન ઘટે. ને રેટ એટલે કે તાપમાન ઘટવાનું જે રેટ હોય તેને શું કહેવામાં આવે છે? એને લેપ્સ રેટ કહેવામાં આવતું હોય છે. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને તો ફરી જોઈએ. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ક્ષોભ સીમા કહેવામાં આવે છે. તે આપણે જોઈએ કે નીચેથી ઉપરની તરફ જઈએ જ્યાં તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને આપણે હવે કે ક્ષોભ આવરણની સીમા આવી ગઈ તેમ કહેતા હોઈએ છીએ. હવે આગળ જોઈએ સમતાપ આવરણ. 0 થી 12 આપણે જોઈ ગયા કે ક્ષોભ આવરણ. હવે 12 થી 50 સુધી સમતાપ આવરણ. સમતાપ આવરણ એક ક્ષોભ આવરણથી ઉપર 50 કિલોમીટર સુધી ફેલેલું આપણને જોવા મળે છે. તેની સમતાપ આવરણને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? સ્ટેરોસ્ફિયર. સ્ટ્રેટોસ્ફિયર કે સ્ટેરોસ્ફિયર એવું કંઈક છે. જોઈ લઈએ થોડું. સ્ટ્રેટોસ્ફિયર એ સ પરથી યાદ રાખવાનું. સ પરથી સમતાપ ને સ પરથી સ્ટ્રેટોસ્ફિયર. આ આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી. તો આ મહત્વનું છે. ઋતુઓ જેવી ક્રિયાઓ આમાં કંઈ થતી નથી. વાદળ, વંટોળ, વરસાદ જેવી ઘટનાઓ પણ આમાં બનતી નથી. એ બધું આપણે ક્ષોભ આવરણમાં લઈ લેવાનું. જે એને આપણે ટ્રોપોસ્ફિયર કહેતા હોઈએ છીએ. આવરણમાં હવા સ્વચ્છ અને પાતળી હોવાથી જેટ વિમાનો સરળતાથી ઉડી શકે છે. જેટ વિમાનો આપણને ક્યાં ઉડતા જોવા મળે છે? સમતાપ આવરણમાં. આ આવરણમાં ઊંચાઈ સાથે તાપમાનમાં વધારો થાય. આપણે પહેલામાં જોયું ક્ષોભ આવરણમાં શું થાય? તાપમાનમાં ઘટાડો. કેટલું થાય? 1 કિલોમીટર દીઠ 6.5 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ આ આવરણ છે સમતાપ આવરણ. આમાં શું થાય? તાપમાનમાં વધારો થાય ઊંચાઈની સાથે. તો તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે પેલામાં ઘટે ને આમાં વધે. અને આશરે 50 કિલોમીટરની ઊંચાઈ તાપમાન વધતું અટકી જાય તો તેને શું કહેવાય? સમતાપ સીમા. પેલાને આપણે શું કહેતા હોય? 0 થી 12 કિલોમીટર સુધી 12મા કિલોમીટરે એટલે કે તાપમાન ઘટતું અટકી જાય તેને ક્ષોભ સીમા. ને અહીંયા જે સમતાપ આવરણમાં તાપમાન વધતું અટકી જાય તેને સમતાપ સીમા આપણે કહેતા હોઈએ છીએ. અંતર તમારે યાદ રાખવાનું. આ 12 થી 50 કિલોમીટર 13 થી 50 ગણી શકો ને પેલો 0 થી 12 કિલોમીટર સુધી ક્ષોભ આવરણ આવેલું હોય છે. હવે આગળ જોઈએ. સમતાપ આવરણમાં આશરે 32 થી 48 કિલોમીટરની વચ્ચે ઓઝોન વાયુનું પાતળું આવરણ આવેલું હોય છે. આથી સમતાપ આવરણને ઓઝોન આવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ યાદ રાખજો. સમતાપ આવરણમાં આશરે કેટલા કિલોમીટર સુધી? તો 32 થી 48 કિલોમીટરની વચ્ચે કયું આવરણ આવેલું છે? ઓઝોન આવરણ. જે અત્યારે ઓઝોનમાં પણ ગાબડું પડી ગયું છે એવી ચર્ચા ચાલે છે. તો એ આવરણ ક્યાં છે? સમતાપ આવરણમાં 32 થી 48 કિલોમીટરની વચ્ચે. તો આનું ડિસ્ટન્સ કેટલું થયું? 8 ને 8 16 કિલોમીટર જેટલો ભાગ આ ઓઝોન આવરણ આપણે રોકતું જોવા મળે છે. તો આવું એ કંઈક ઇનડાયરેક્ટલી પ્રશ્ન પૂછે કે ઓઝોન આવરણ કેટલો ટકો વિસ્તાર એટલે કે કેટલા કિલોમીટરમાં ફેલાયેલું છે? તો 16 કિલોમીટર પણ આપણે ત્યાં કહી શકીએ છીએ અંદાજિત એમ. ઓઝોન આવરણ સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. હવે જોઈએ નોંધ. જીસીઆરટી મુજબ આ આવરણમાં આશરે 15 થી 35 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે. પરંતુ ધોરણ 11 પાઠ 8 મુજબ આ આવરણમાં આશરે 32 થી 48 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો આપણે આ 32 થી 48 જ યાદ રાખવાનું. ઠીક છે. હવે 15 થી 35 ને એવું છે પણ આપણે મુખ્ય અને મોટા ભાગે પૂછાય ને ત્યારે જવાબ આવે તે 32 થી 48 કિલોમીટર જ રાખવાનું છે. ત્યારબાદ આપણું આગળનું આવરણ છે મધ્ય આવરણ મેઝોસ્ફિયર. સમતાપ આવરણની ઉપર
આશરે 50 થી 80 કિલોમીટરની વચ્ચે આવેલા આવરણને મધ્ય આવરણ તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ કયું આવરણ આવ્યું આપણે? ટ્રોપોસ્ફિયર. કેટલું? 0 થી 12 કિલોમીટર. ત્યારબાદ આપણે સમતાપ આવરણ. કેટલું? 13 થી 50 તમે ગણી શકો. એમાં મુખ્ય બાબત કઈ આવી? આપણે જેટ વિમાનો ઉડી શકે છે અને ઓઝોન સ્તર આવેલ છે 32 થી 48 કિલોમીટર વચ્ચે. ઋતુ પરિવર્તન તેમાં અનુભવાતું નથી. આમાં જે ઋતુ પરિવર્તન છે એ ટ્રોપોસ્ફિયરમાં એટલે કે ક્ષોભ આવરણમાં, તેમાં વીજળી અને કડાકા ભડાકા ને બધું એમાં થતું આપણને જોવા મળતું હોય છે. તો આટલું જોઈ લીધું. હવે 50 થી 80 કિલોમીટર વચ્ચે આવેલ જે મધ્યમાં આવરણ છે તેને આપણે શું કહેતા હોઈએ છીએ? કે મેસોસ્ફિયર. મધ્ય આવરણ તરીકે ગુજરાતીમાં આપણે એને ઓળખતા હોઈએ છીએ. હા, ને થોડુંક પેલું આપણે રહી ગયું કે પેલામાં શું થાય ક્ષોભ આવરણમાં કે ભાઈ તાપમાન એટલે ઉપરની તરફ જઈએ તેમ તાપમાન ઘટે છે. કેટલું? 1 કિલોમીટર થી 6.5 ડિગ્રી સેલ્સિયસ. ને ત્યારબાદ સમતાપ આવરણમાં ઉપરની તરફ જઈએ ને તાપમાન વધતું જાય છે. તો ને જ્યાં અટકી જાય તેને આપણે શું કહીએ? સમતાપ સીમા. ત્યાં ક્ષોભ સીમા. તો આટલું થોડુંક રિવાઇઝ થઈ ગયું. હવે આમાં જોઈએ આપણે. આવરણમાં ઊંચાઈ જતા તાપમાન ઘટતું જાય છે. પેલા ઘટે છે ક્ષોભમાં, ત્યારબાદ પેલામાં વધે છે સમતાપમાં, ને મધ્યમાં પાછું ઘટે છે. 80 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન ઘટતું અટકી જાય છે. આ સીમાને મધ્ય આવરણ સીમા કહેવાય છે. હવે આપણું છેલ્લું આવરણ છે ઉષ્મા આવરણ. મધ્ય આવરણની ઉપર 80 કિલોમીટરથી લઈને જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધીના આવરણને શું કહેવાય છે? ઉષ્મા આવરણ. ઉષ્મા એટલે ગરમી, ને ગરમીના કારણે આપણે થર્મોસમાં ચાય પેક રાખીએ તો એવી રીતે યાદ રાખવાનું કે ચાયના કારણે થર્મોસ્ફિયર. નોંધ: ઉષ્મા આવરણના નીચલા સ્તરમાં વાયુઓની રચનામાં સમાનતા જોવા મળે છે, તેથી તેને હોમોસ્ફિયર. ઉષ્મા આવરણના ઉપરના સ્તરમાં વાયુઓની રચના અસમાન, તેથી તેને હિટ્રોસ્ફિયર કહેવામાં આવે છે. નીચેનો જે એમાંય પાછા બે ભાગ પડે ઉષ્મા આવરણમાં. નીચેનો ભાગને શું કહેવાય? હોમોસ્ફિયર. કેમ? કારણ કે સ્તરમાં વાયુઓની રચના સમાન સરખી જેવી હોય લગભગ, એટલે એને હોમોસ્ફિયર કહેવાય. ને હોમો એટલે જોડે જોડે રહે એવી રીતે તમે ગણી શકો. હિટ્રો એટલે અસમાન, એકબીજાથી હેટ કરે એવી રીતે યાદ રાખી શકો. તો જે ઉપરનું આવરણ હોય તેને હિટ્રોસ્ફિયર, નીચેનું આવરણ તેને હોમોસ્ફિયર કહેવામાં આવે છે. ત્યારબાદ આવરણમાં ઊંચાઈની સાથે તાપમાનમાં વધારો થાય. સૌપ્રથમ ઘટે છે ક્ષોભમાં, ત્યારબાદ છે સમતાપમાં વધે તાપમાન, મધ્ય આવરણમાં ઘટે, ને ઉષ્મા આવરણમાં પાછું વધે. આવરણના બે પેટા વિભાગમાં વહેંચાયેલું છે. આયન આવરણ ને બાહ્ય આવરણ. તો તેને જોઈ લઈએ. આયન આવરણ સૌપ્રથમ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના સતત પ્રહારને કારણે ઉષ્મા આવરણની હવાનું આયનીકરણ થાય છે. તેથી વાતાવરણના આવરણને આયન આવરણ કહેવામાં આવે છે. સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય તેમના પ્રહાર થાય તો જે હવા હોય તેનું શું થાય? આયનીકરણ. તેથી આ આવરણને આયન આવરણ કહેવાય. આયન આવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે. આગળ જોઈએ. આવરણમાં થતી આયનીકરણની પ્રક્રિયાને કારણે ઘણીવાર ધ્રુવ પ્રદેશોમાં ઊંચી આકાશમાં મેરુજ્યોત, આયનીકરણના કારણે મેરુજ્યોત જોવા મળે છે, જેને ઉત્તર ધ્રુવમાં અરોરા, યાદ રાખજો, અરોરા બોરિયેલિસ અને દક્ષિણ ધ્રુવમાં અરોરા ઓસ્ટ્રેલિસ કહેવામાં આવે છે. દક્ષિણ ધ્રુવમાં ઓસ્ટ્રેલિયા આવવાના કારણે આપણે એવું ગણી શકીએ કે દક્ષિણમાં ઓસ્ટ્રેલિસ અને ઉત્તર ધ્રુવમાં અરોરા બોરિયેલિસ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું આવરણ છે બાહ્ય આવરણ. વાતાવરણના સૌથી ઉપરના આવરણને બાહ્ય આવરણ તરીકે ઓળખવામાં આવે છે. તે વાયુઓનું પાતળું સ્તર છે. તેમાં હલકા વાયુઓ જેવા કે હિલિયમ અને હાઇડ્રોજન આવેલા છે. આપણે જોઈ ગયા કે 20 કિલોમીટર સુધી કાર્બન ડાયોક્સાઇડ, 110 સુધી ઓક્સિજન ને 130 સુધી આપણે નાઇટ્રોજન વાયુ ફેલાયેલ છે. ત્યારબાદ આ આપણે જોઈએ કે હિલિયમ અને હાઇડ્રોજન છેલ્લે આપણને જોવા મળતા હોય છે. થોડુંક જોઈ લઈએ. વાતાવરણનું આટલું બાકી છે તે વાતાવરણની સ્તર રચના આવી રીતે કંઈક વાતાવરણ છે. આપણે જોયું, થોડુંક રિવાઇઝ કરી લઈએ આમાં ફટાફટ. 0 થી 12 કિલોમીટર ક્ષોભ આવરણ,
આમાં સામાન્ય રીતે આપણને શું જોવા મળતું હોય છે કે વીજળી છે, વાદળ છે, વરસાદ છે વગેરે જેવી મોટા ભાગની ક્રિયાઓ આમાં આપણને જોવા મળતી હોય છે. ઉપરની તરફ જઈએ તેમ તાપમાન ઘટતું જાય છે. 0 થી 12 કિલોમીટર આ ફેલાયેલું છે. અ, ઉપર જઈએ 1 કિલોમીટરની ઊંચાઈ 6.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન દર કિલોમીટરની ઊંચાઈ સાથે ઘટતું જતું જોવા મળે છે. ત્યારબાદ છે સમતાપ આવરણ. સમતાપ આવરણ એટલે ક્ષોભ આવરણ એટલે ટ્રોપોસ્ફિયર સૌપ્રથમ આવરણ. ત્યારબાદ છે એ સમતાપ આવરણ, એને આપણે સ્ટ્રેટોસ્ફિયર કહેતા હોઈએ છીએ. 12 થી 50 કિલોમીટર વચ્ચે આ ફેલાયેલ છે. ઉપરની તરફ જઈએ તેમ તાપમાન આપણને વધતું જોવા મળે. જે સીમા આવે એને સમતાપ સીમા આપણે કહેતા હોઈએ છીએ. આમાં 32 થી 48 કિલોમીટર વચ્ચે આપણને ઓઝોન સ્તર જોવા મળે છે. અને ઋતુઓ આમાં અનુભવાતી નથી. જેટ વિમાનો આમાં ઉડે છે. મધ્ય આવરણ 50 થી 80 કિલોમીટરની વચ્ચે આપણને જોવા મળે છે. આમાં સામાન્ય રીતે આપણને શું થાય કે તાપમાન ઘટતું જોવા મળે છે. ને 80 કિલોમીટરની મધ્ય આવરણ સીમા એને કહેવાય છે. ત્યારબાદ ઉષ્મા આવરણ છે, તેમાં 80 થી 400 વચ્ચે આયન આવરણ ને 400 થી 1600 વચ્ચે બાહ્ય આવરણ. આમાં હાઇડ્રોજન ને હિલિયમ વાયુઓ બાહ્ય આવરણમાં હોય છે. ને આયનીકરણની પ્રક્રિયાઓ, ટેલિવિઝન વગેરેનું પ્રસારણ આના કારણે આપણે નિહાળી શકતા હોઈએ છીએ. એવું જ છે ને? ઓકે. તો વગેરે આના કારણે આપણને અહીંયા થતું જોવા મળે છે. હવે એક બીજો છે કે મેગ્નેટોસ્ફિયર. મેગ્નેટોસ્ફિયર બાહ્ય આવરણની બહાર આવેલું છે. તે પૃથ્વીનો ચુંબકીય પટ્ટો છે, જ્યાં સૂર્યમાંથી આવતા પ્રોટોન અને ઇલેક્ટ્રોન શોષાય છે. ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની ઉપર લગભગ 64,000 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. તો આ થોડુંક યાદ કરી લેજો. તો આગળનું આવરણ છે આપણું જીવાવરણ, જે આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું. આશા છે આજનું આ લેક્ચર આપને ગમ્યું.